નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। કહેવાય છે કે રાજનેતા એવા હોવા જોઈએ કે જે લોકોમાં જઈને લોકોની સમસ્યા સમજે અને એ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રયાસ કરે, અને આવા નેતાઓ પછી રાજનેતા નહીં પરંતુ લોકનેતા બનતા હોય છે, કારણ કે લોકોના દિલમાં એવો સ્થાન મેળવતા હોય છે। અને આ જ પરંપરા નવસારીના નવનિયુક્ત પ્રથમ મેયર એવા અશોક ધોરાજીયા અપનાવી રહ્યા છે। અશોક ધોરાજીયા સવારે વહેલા ઉઠીને તમામ ટીમ સાથે વિવિધ વિસ્તારોના પ્રવાસો કરે છે, ત્યાં અધિકારીઓ અને સાથે સાથે સ્થાનિક નગરસેવકોને બોલાવી ત્યાંની પ્રજાના જે પ્રશ્નો છે એ સમજવાનો પ્રયાસ કરે છે, સાથે સાથે જે પણ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે ત્યાં સ્તર પર સૂચના આપી એવી સમસ્યાઓના નિરાકરણની કામગીરી કરતા હોય છે। કદાચ નવસારીને પ્રથમ એવા નેતા મળ્યા છે કે જે આજે એસી ચેમ્બરમાં બેસવાને બદલે લોકોની વચ્ચે જાય છે અને લોકોના પ્રશ્નો જાણે છે। આ અંગે અમે વારંવાર આ અહેવાલો બતાવીએ છીએ। આ અહેવાલો બતાવવાનું કારણ અશોકભાઈ ધોરાજીયાના વખાણ કરવાનું નહીં, પરંતુ એક નેતા જ્યારે સારા કામ કરે છે ત્યારે એને બિરદાવવા જોઈએ। જો ભૂલ કરે તો અમે છોડવાના નથી, ભૂલ કરે તો ચોક્કસ અશોક ધોરાજીયાને પણ અમે અરીસો બતાવવાના હોઈએ છીએ, પરંતુ જ્યારે સારું કામ કરે છે ત્યારે બિરદાવવું એ પણ એક મીડિયા હાઉસની ફરજ છે। અને એના ભાગરૂપે, કારણ કે ઘણા લોકો એવી કોમેન્ટો કરતા હોય છે કે બહુ વખાણો કરો છો અશોકભાઈની સાથે, તો એટલા માટે મેં આ સ્પષ્ટતા સાથે આ સમાચારો આપીએ છીએ। આજે પણ અશોક ધોરાજીયા વહેલી સવારે સર્કિટ હાઉસથી માત્ર દેખાવો નહીં પરંતુ બસમાં તમામ લોકોને ગઈને ગયા હતા, કારણ કે હાલ જે પેટ્રોલ અને ડીઝલની જે શોર્ટેજ ચાલે છે અને એને બચાવવા માટે આખો કાફલો જાય તો 10-15 ગાડીઓ જાય, એને બદલે આજે એવો બસમાં ગયા હતા। અને આ બસમાં માત્ર મેયર નહીં પરંતુ કમિશનર સહિતના ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ, એમાં કારોબારી અધ્યક્ષ સહિતના પદાધિકારીઓ આ બસમાં જોડાયા હતા। વિવિધ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ આ બસમાં જોડાયા હતા। ત્યારે આ બસ જ્યારે એરુ 4 રસ્તા પાસે પહોંચી હતી ત્યારે એરુ 4 રસ્તા પાસે આવેલા અશોકનગરના રહીશોને તેમને મુલાકાત કરી હતી। અશોકનગરના રહીશો સાથે જે વાર્તાલાપ થયો હતો એ શબ્દશઃ અમે મૂકીએ છીએ। એમની સમસ્યા હતી કે ડ્રેનેજ રસ્તા ઊંચા થઈ ગયા છે અને એને કારણે એ વિસ્તાર અશોકનગર સોસાયટી નીચી થઈ ગઈ છે, એને પરિણામે આ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી આવે છે ત્યારે ત્યાં પાણી ભરાઈ જાય છે। સ્વાભાવિક છે, રસ્તા ઊંચા થાય ત્યારે આ સમસ્યા અનેક વિસ્તારોમાં આવતી હોય છે। તેવી જ આ સમસ્યા અશોકનગર વિસ્તારમાં પણ આવી હતી। ત્યારે હાલ ટેમ્પરરી એટલે કે આ ચોમાસા પૂરતા ત્યાં પમ્પિંગ કરીને આ સમસ્યાને હલ કરવાનો સ્તર પર જ અશોક ધોરાજીયાએ સૂચના આપી હતી। શું હતી સ્થાનિકો સાથે વાતચીત એ જોઈએ। અને સાહેબ, આ ગટર લાઈન બનાવેલી એ 3 ફૂટ નીચી જોઈ હતી, એ પછી 3 ફૂટ ઉપર આવી ગઈ। અમારે પાણી જવાના ક્યાં જવાય? તો પંપનું કઈ પંપની પછી કાયમ માટે તો હા નહીં, કાયમ માટે, કારણ કે એ પંપ આવે ક્યારે ને ક્યારે થાય, અહીંયા ગમે ત્યાં પંપ મૂકીને વરસાદી પાણી કાઢવું પડે, એની સોલ્યુશન નથી। હવે આ કઈ આખી સોસાયટી નથી થવાય। દિવાળી પછી ચોમાસા દરમિયાન તમારા મદદ નીકળે દોડીને નવી લાઈન વરસાદી દોડવી પડે ક્યાં જોવું પડે, કારણ કે હવે ચોમાસામાં નહીં થાય ત્યાં સુધી એને ટેમ્પરરી પંપ આપી દે, એટલે આમાં નાખાય ટેમ્પરરી કેબિન કોમન પર છે ને, તમારે અમને ટેમ્પરરી એક કેબિન મીટરનું કનેક્શન લેવા માટે મોટર પંપ મૂકવા માટે આપવી પડશે જગ્યા, જ્યાં સુધી આપણે વરસાદી ગટર ન નાખીએ। આ ચોમાસા પૂરતું તમને પમ્પિંગ કરીને આમાં થકી દઈશું। ચોમાસા પછી પરમેનન્ટ સોલ્યુશન પાઇપલાઇન કયા લેવલે મળે છે એ લેવલે આ સિવાયની નવી જોડી આપી। હાલમાં ચોમાસામાં પાણી પંપથી જ ખેંચવામાં આવશે, રસ્તો જ નથી। હવે સાહેબ, આના માટે શું બંને બાજુ એટલા બધા સ્લોપ છે કે ગાડી બી નીકળવાની તકલીફ પડે, પેલી બાજુ અને વધારે સ્લોપ તમે કહેતા હોય તો અપાઈ દઈએ, તકલીફ છે આ તો કેટલી, કારણ કે આ તો એક્સિડન્ટ થાય ને નીચે ગાડી લાગી જાય બંને બાજુ, બંને કારણ કે ગાડી ત્યાંથી આપવા પડે, ના ત્યાંથી આપશે, ટેન્શન નહીં, કારણ કે આ તો બહુ હાઈટ વધી ગઈ, ત્યાં બધું પાણી પછી આ સોસાયટીના બંને જગ્યાએ અસ્ફોટ પધાર્યા। જોઈ લો, ટેમ્પરરી પેલી બાજુનો ભાગનું પાણી અહીંયા આવશે ને, થોડી નીટ કરવી પડે, પાણી અહીંયા ભેગું થાય, ટાંકી જેવું આપણે ક્યાં વિચારીએ છીએ ભેગું થાય અને સમથિંગ ઉચકીને આમાં ફેંકવાનું, એ બધું સોલ્યુશન
આ ભાગ ઊંચો થઈ ગયો, આ ભાગ નીચો થઈ ગયો. પાછળ નિકાલ નહીં હોય. આપણી પાસે સમય નથી. આનું વ્યવસ્થિત permanent solution લેવલ લાવીને ઊંડી ત્યાં બેનેટનું અને વરસાદી પાણી જતું હશે ને એમાં નવી લાઈન જોડીને આપણે એમાં જોડી દેવું. અત્યારે હું તમને કહીને અમે જતા રહીએ થવાનું નથી. એટલે તમે આ temporary આ ચોમાસું કાઢી નાખો, પછી permanent solution તમે બી તમારા મગજમાં હોય ત્યાં સ્ટોપ પડે છે ને આપણે બી જોઈ લો. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો આપે જોયું તેમ અલગ અલગ રીતે જે રજૂઆતો થતી હતી તે રજૂઆતોના ભાગરૂપે અશોક ધોરાજીયાએ જે તે અધિકારીને રસ્તા માટે, કારણ કે રસ્તાનો ઢોળાવ જે છે એટલે ઘણીવાર ઊંચો રસ્તો હોય અને નીચે જ્યારે હોય ત્યારે ઉતરવા જઈએ ત્યારે વાહનમાં નુકસાન થવાની શક્યતા હોય છે, ત્યારે એ રસ્તો જે સોસાયટીની ગલીમાં ઉતરે ત્યારે તેનો ઢોળાવ આપવાની પણ સૂચના આપી દીધી અને સાથે સાથે જ્યાં પાણી ભરાય છે ત્યાં હાલ અત્યારે પમ્પિંગ કરીને તેના નિકાલ માટેની પણ સૂચના આપી દીધી. આશા રાખીએ છીએ આ સૂચના આપેલા કામો પણ થશે. સ્થાનિક જેમને આ ફરિયાદ કરી હતી એમને પણ અમે પૂછવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એમને શું કહ્યું એ જોઈએ. અમારી સમસ્યા એ છે કે અત્યારે હાલમાં જે રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં ગટર લાઈન ઊંચી હોવાથી થઈ ગઈ હોવાથી અમારી સોસાયટીમાં ચોમાસા દરમિયાન પાણી દરેકના ઘરમાં ઘૂસી જાય એવું અમને લાગે છે. દર વર્ષે ઘૂસે છે પણ આ વર્ષે વધુ પડતા પાણી ઘૂસી જાય એવું અમને લાગે છે, જેથી અમને પાણીની નિકાલની વ્યવસ્થા કરી આપવા વિનંતી. શું કીધું તમને મેયર સાહેબે? મેયર સાહેબે કીધું કે વરસાદ પડે તે પહેલાં પમ્પિંગ સિસ્ટમ અમે બનાવી આપીશું અને જીબીમાં જઈને બીજેપીનો મૂકી આપીશું અને પમ્પિંગથી પાણી અમે ખેંચી બહાર કાઢી આપીશું ટેમ્પરરી આ વર્ષ માટે હંગામી ધોરણે. આવતી વર્ષે ભાગું કામ અમે કરી આપીશું એમ હંમેશા સાહેબ અમને જાણકારી આપી છે. તો આ તો સ્તર પર થયેલી વાત હતી, પરંતુ ખરેખર આ અંગે કામગીરી થશે કે કેમ, કારણ કે અશોકભાઈનું નિવેદન લેવું પણ એટલા માટે જરૂરી છે કે આ જે બોલે છે એ કામ થયું કે નહીં તેની ઉઘરાણી કરવા માટે એમનું નિવેદન પણ જરૂરી અમને લાગ્યું. એટલે આ પ્રવાસ પૂર્ણ થયા બાદ અમે અશોકભાઈને ફરી આ મુદ્દે પૂછ્યું, કારણ કે આ જે બોલે છે એ પાછા ચોમાસા પૂર્વે એટલે કે ત્યાં પંપ મુકાયા કે કેમ એ અમે તપાસ કરવાના છીએ. અને એટલા માટે અશોકભાઈનું શું વચન છે એ વચન માટે અશોકભાઈને અમે પૂછ્યું અને અશોકભાઈએ શું કહ્યું એ પણ જોઈ લો. આજે અમારા રૂટમાં ત્યાંથી જણાવવામાં આવ્યું હતું કે અમારે ત્યાં પ્રશ્ન છે, એટલે અમે અમારા રૂટમાં અટકાવીને અશોકવનના લોકોને મળ્યા. અશોકવનની સોસાયટીઓના સૌ લોકોની જે વાત હતી અમે સાંભળી. હાઈવે જે બન્યો છે હેરિટેજ હાઈવે એનું 4 રસ્તા પર એ ઊંચો થયો છે અને જો સોસાયટીઓ જૂની હતી એટલે સ્વાભાવિક છે પાણી ભરાવાનો પ્રશ્ન એમણે રજૂ કર્યો. અમે એમને અહીંયા ધરપત આપી છે કે આને વ્યવસ્થિત આવતા વર્ષે એનું લેવલ ચેક કરીને નવી બીજી લાઈન સાઈડમાં પાણીની વરસાદી પાણી લાઈન જાય એવી નાખી આપીશું. પણ આ વર્ષે ચોમાસું બેસી જવાનું છે, શક્ય નથી, એટલે ટેમ્પરરી આજે સૂચના આપી દેવામાં આવી છે કે પાઇપલાઇન વાટે ત્યાં પમ્પિંગથી એ સોસાયટીનું જે પાણી ભરાય એ ત્યાંથી પમ્પિંગ દ્વારા સોસાયટીમાં ડુબાણમાં ન આવે એ રીતે વ્યવસ્થા કરવા કહ્યું છે. સાથે સાથે એમના કોમન પ્લોટ છે એમાં વોટર હાર્વેસ્ટિંગ માટે નગરપાલિકાને સૂચના આપી છે કે આ વરસાદી પાણી જ્યાં ભેગું થાય છે ત્યાં 2-4 બોર બનાવીને એમાં પણ જેટલું ઉતરે એટલું ઉતારવું જોઈએ ને બાકીનું પાણી ખેંચીને સોસાયટીવાળાને તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઊભી કરવા મેં કહ્યું છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો નવસારી લાઈવ સાચી અને સારી બાબતને ચોક્કસ બિરદાવે છે અને સાચી બાબતને ચોક્કસ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરે છે. અશોકભાઈના આ પ્રવાસને જે રીતે અશોકભાઈ કામ કરી રહ્યા છે એ ચોક્કસ બિરદાવવાને લાયક છે અને એક લોકનેતાને શોભે એવું કામ અશોકભાઈ કરતા હોય છે. ત્યારે ચોક્કસ એમને અમે આ પ્રવાસ અને એમની પરેપરની માહિતીઓ અમે મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને માહિતી મેળવી
તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તમને પણ ખબર પડે અને તમારા વિસ્તારમાં પણ જો આવી કોઈ સમસ્યા હોય, તમે પણ એવું લાગે કે મેયર અમારા વિસ્તારમાં આવીને મુલાકાત કરે તો ચોક્કસ અમને કોમેન્ટ કરજો. અમે તમારી વાત અશોક ધોરાજીયા સુધી પહોંચાડીશું, મેયરશ્રીને કહીશું અને મેયર તમારા વિસ્તારની સમસ્યા પણ હલ કરવા માટે પ્રવાસ કરે. અને આજે જે બોલે છે એ અશોકભાઈ અને એમની ટીમ એટલે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ એ કામ કરે છે કે કેમ એની ચોક્કસ અમે તપાસ કરવાના છીએ અને એ પણ તમારા સુધી પહોંચાડવાના છે. જો કામ કરશે તો એમને સલામ કરીશું અને નહીં કરે તો ઉઘરાણી કરીશું. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.